ખેડા જિલ્લાના કપડવંજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે। આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના વિસ્તારોમાં જાણે ધરતી ધ્રુજી ઉઠી હોય તેવો ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિય લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી। 2 દિવસ પહેલા જ જિલ્લામાં અનેક ફેક્ટરી પકડાઈ હોવા છતાં આ પ્રકારની બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે। કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશનની સામે ધમધમતી આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક જ વિસ્ફોટ થયો હતો। બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે જે બિલ્ડિંગમાં ફેક્ટરી ચાલતી હતી તે આખું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું અને તેના ભૂક્કા બોલાઈ ગયા હતા। ધડાકાનો અવાજ સાંભળીને નજીકના ગામોના લોકો પણ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। આ દુર્ઘટનામાં 5 થી 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે।